અરુણ દવે એચ પ્રિવેન્શન ક્લબ ચેરમેન. છેલ્લા 37 વર્ષથી હું HIV એડ્સ જાગૃતિ બાબતે કામ કરું છું. આ વખતેનું જે સ્લોગન છે, થીમ છે, એની ઉપર સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. તો માય રાઇટ માય હેલ્થ. તો લોકોનો જે અધિકાર છે આરોગ્ય પ્રત્યેનો એ મળે એ એડ્સ જનજાગૃતિની અંદર આ વખતે વિશેષ બાબત છે. અમારી સંસ્થા દ્વારા લગભગ 31 માર્ચ 2025 સુધી 200થી વધુ કાર્યક્રમો કરવામાં આવેલ છે. જેમાં આજે વિરાણી સ્કૂલમાં 1100 બાળકોની દ્વારા એક રેડ રિબિન માનવ સાંકળ બનાવી હતી અને આવતીકાલે રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડમાં 2000 બાળકોની 2500 ફૂટ લાંબી રેડ રિબિન નિર્માણ કરવાના છીએ. રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે સેમિનાર રેડ રિબિન અને એનું આયોજન છે. સોમવારના રાજકોટ શહેર જિલ્લાની 1500 શાળામાં ધોરણ 9થી 12ના છાત્રો એ 2 લાખથી વધુ છાત્રો છે પોતપોતાની શાળામાં રેડ રિબિન બનાવશે. સોમવારે જ કણસાગરા મહિલા કોલેજની છાત્રા દ્વારા કાલાવડ રોડ ઉપર એક રેલી, સેમિનાર અને રેડ રિબિન નિર્માણનું આયોજન છે. તો અમારો જે હેતુ છે ખાસ કરીને જનજાગૃતિનો છે, કારણ કે રસી નથી, દવા નથી, એટલા માટે લોકોને જાગૃત કરવા આપણી પાસે એકમાત્ર રામબાણ ઇલાજ છે. એટલા માટે સંસ્થા છેલ્લા 3.5 દાયકાથી આ મહેનત કરી રહી છે. મારી પ્રજાને ખાસ અપીલ છે કે તમે અમારા આ રાષ્ટ્રીય જે અવેરનેસ કાર્યક્રમ છે એમાં જોડાવ અને તમારા પરિવારજનોને, તમારા તરુણો, યુવાનો, કિશોરો બધાને HIV એડ્સ શેનાથી થાય, શેનાથી ન થાય, શેનાથી બચી શકીએ, આટલી એક ટૂંકી માહિતી જો કોઈને મળે તો માણસ બચી શકે એમ છે. અને જનજાગૃતિ માહોલની અંદર કોઈ પણ લોકો જોડાય એ સૌથી અગત્યની બાબત છે. એક તો ખાસ અરુણભાઈ, હવે કહેવાય ને કે પ્રિવેન્શન કેટલું થયું છે ટકાવારીનું, અને રાજકોટેમાં કેટલું મોખરે છે અને અત્યારનો રેશિયો શું છે? ખાસ કરીને આ વખતેના છેલ્લા આંકડા વિશ્વ આરોગ્ય સંસ્થાના જોઈએ તો સમગ્ર વિશ્વમાં 39% આપણને કંટ્રોલિંગ સફળતા મળી છે. ભારતમાં 42% મળી છે. પણ ભારતના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં આજની તારીખે પણ HIV એડ્સનું પ્રમાણ વધારે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ 10 જિલ્લાઓની તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં HIV એડ્સનું પ્રમાણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. જામનગર, ભાવનગર, રાજકોટ આવા બધા વિસ્તારોમાં પ્રમાણ છે. આજે પણ મહિનામાં લગભગ 7-8 કેસો નીકળે છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. સમગ્ર ગુજરાતની અંદર અવેરનેસની દૃષ્ટિએ તો રાજકોટ સૌથી શ્રેષ્ઠ અવેરનેસમાં પહેલો નંબરે આવે છે. અને સામાન્ય રિક્ષાવાળાથી શરૂ કરી અને ટોપ સુધીના લોકો HIV એડ્સ બાબતે જાણકારી ધરાવે છે, જે એક સારી બાબત છે. પણ સમગ્ર ભારતની વાત કરીએ તો આજે પણ HIV એડ્સનું પ્રમાણ વધારે છે અને ખાસ કરીને લોકો છુપાવી રહ્યા છે. સાથોસાથ HIV એડ્સના જે દર્દીઓ છે એના પ્રત્યે ભેદભાવની, કલંકની જે ભાવના છે એ પણ આપણે દૂર કરવી જોઈએ. તો ઘણું બધું એડ્સ કંટ્રોલમાં કરવાની જરૂર છે. ખાલી પ્રચાર કરવાની જરૂર નથી. સરકાર છે, લોકો છે, બધા જ સાથે મળે તો એક સારી બાબતનું આપણે નિર્માણ કરીશું.